પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજનીય વંદનીય સર્વે સાંખ્યકી બહેનો અને વાલા સર્વે સત્સંગી બહેનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ વાલા બહેનો, જય સ્વામિનારાયણ વાલા બહેનો. સંવંત 2082ની સાલમાં તારીખ 17/5/2026 રવિવાર અધિક માસની શરૂઆત થાય છે. આ વખતે અધિક મહિનો છે. અધિક મહિનામાં વિશેષ ભજન કરવું એ મહારાજની આપણને આજ્ઞા છે. અધિક જેઠ સુદ પ્રતિપદાનો દિવસ એટલે અધિક માસની શરૂઆત. જુઓ વાલા બહેનો, આ પૃથ્વી પર ભગવાન સ્વામિનારાયણ જ્યારે પધાર્યા ને ત્યારે અધિક જેઠ માસ હતો અને તેનું એક વચનામૃત છે. 1876 પ્રથમ જેઠ સુધી એકાદશીને દિવસે શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં એટલે કે અક્ષરઓળીમાં વિરાજમાન હતા ને તે દિવસે મહારાજે વાત કરી કે ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માયની આ 4 પ્રકારના મનુષ્ય હરિભક્ત હોય ને તો પણ તે સાથે અમારે બને નહીં. આ અધિક માસની શરૂઆતમાં મહારાજે પણ આવી વાત કરી હતી. મહારાજ હતા ને ત્યારે 2 જેઠ મહિને આવ્યા હતા અને પ્રથમ જેઠ મહિનામાં મહારાજ આ વચનામૃત બોલેલા છે અને આ વાત વચનામૃતમાં છે. આમ તો અધિક મહિનો કેવી રીતે આવે એની વિગત આપણા શાસ્ત્રોમાં લખી છે, તે આપણે જાણીએ. પૃથ્વીની આસપાસ ચંદ્રની એક પ્રદક્ષિણા પૂરી થતાં જે સમય લાગે તેને ચંદ્રમાસ કહેવાય અને આ ચંદ્ર 12 પ્રદક્ષિણાઓ પૂરી ચંદ્રમાની થાય ત્યારે 354 દિવસ 8 કલાક 48 મિનિટ 33 પોઈન્ટ અને 55 સેકન્ડ જેટલો સમય લાગે. અને પૃથ્વીની આસપાસ જ્યારે સૂર્યની એક પ્રદક્ષિણા પૂરી થાય ને તેને 1 વર્ષે કહેવાય છે અને એના 365 દિવસ 5 કલાક 48 મિનિટ 47 પોઈન્ટ ને 5 સેકન્ડ જેટલો સમય લાગે છે. અને આમ થવાથી ચંદ્રમાન વર્ષ અને સૌર્યમાન વર્ષ વચ્ચે 11 દિવસનું અંતર પડે છે. એટલે આ અંતર પડે છે તેને વધવા નહીં દેતા દર 3જે વર્ષે 1 મહિનો ઉમેરી દેવામાં આવે છે. ક્યારેક તિથિ વધે, ક્યારેક તિથિ ઘટે, ક્યારેક વળી 2 તિથિ આવે. એમ કરીને 365 દિવસનું 1 વર્ષ બરોબર રાખવા માટે આ અધિક મહિનો દર 3જે વર્ષે આવે છે. આમાં ઉમેરી દેવામાં આવે છે એટલે અધિક માસ એને કહેવાય છે. વર્ષના દિવસનો તાળો મેળવવા દર 3જે વર્ષે 1 માસ ઉમેરવો પડે છે. એને આપણે અધિક માસ કહીએ છીએ. બરાબર. આ યોજના ચંદ્રમાન અને સૌર્યમાન વચ્ચે એકબીજા સાથે મેળ બેસાડવા માટે આ યોજના કરેલી છે. જુઓ, ધનરાશિમાંથી મકર રાશિમાં સૂર્ય પ્રવેશે એને મકર સંક્રાંતિ કહેવાય એટલે પુણ્યકાળ કહેવાય. એટલે બધાય મહિનાઓમાં સંક્રાંતિ આવે અને આ અધિક મહિનામાં સંક્રાંતિ આવતી નથી. એટલે સૂર્યનો એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ, સૂર્ય પૃથ્વીની આજુબાજુ પરિભ્રમણ કરે ને એ કહેતા દિશા બદલે એટલે ટૂંકમાં સૂર્ય એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે અને સંક્રાંતિ થઈ કહેવાય. અને એટલે એ મકરના ધનમાંથી મકરમાં સૂર્ય જાય અને મકર રાશિ કહેવાય. બરાબર. તે ઘડીને ઉત્તરાયણ અથવા તો મકર સંક્રાંતિ કહેવાય છે. આપણી સાદી ભાષામાં આપણે ખીહર કહીએ છીએ. એટલે ટૂંકમાં આવા દિવસો હોય ને એ દિવસો અમુક જગ્યાએ જ્યારે રાશિ આવે ત્યારે એને એમાં પુણ્યકાળ આવતો હોય છે. બરાબર. માટે અને બરાબર મકર સંક્રાંતિ જાન્યુઆરી મહિનાની 14 તારીખે જ આવે છે અને તે દિવસથી દિવસ
લાંબો થવા માંડે છે. આ મહિનામાં સૂર્યની સંક્રાંતિ હોતી નથી આ મહિનામાં, એટલે એને અધિક મહિનો કહેવાય. અને એક સંક્રાંતિ ક્ષય માસમાં પણ આવતી નથી. અને આ ક્ષય માસ છે એ 141 વર્ષે એક વખત આવે. અધિક માસ દર 3 વર્ષે આવે. અને આવા ઘણા પુણ્યકાળના સમયો હોય છે, બહુ ઝાઝા વર્ષે આવતા હોય છે. જો એક મહોદય પર્વ છે, એ મહોદય પર્વ પણ 50-60 વર્ષે એક વખત આવે છે. ત્યારે એટલો બધો એ પુણ્યકાળ હોય છે. અને અમે જ્યારે ગઢડે રહેતા હતા અને હું ભગવાન ભજવા આવીને થોડાક જ વર્ષો થયા, ત્યારે એક મહોદય પર્વ આવ્યું હતું. અને જેમાં ખૂબ બનાવે રથદાન ને ધનદાન ને અન્નદાન ને મંદિરોમાં થાળ વાઘા વગેરે કરાવેલું, એ મને યાદ છે. અને ગઢપુરમાં જ્યારે મોટાબા હતા ત્યારે એક વખત મહોદય પર્વ આવેલું, મોટાબાના જીવન ચરિત્રમાં લખ્યું છે. ને ત્યારે મોટાબાએ ગોપીનાથજી મહારાજનો થાળ, સંતોન રસોઈ વગેરે ઘણું ઘણું પુણ્યદાન કરાવેલું. આવી રીતે અમુક પર્વો આવતા હોય છે. તે પુણ્યકાળના, જ્યારે એવા ગ્રહો નક્ષત્રો ભેગા થતા હોય ત્યારે પુણ્યકાળ હોય છે. શ્રવણ નક્ષત્રનો એક ભાગ, શ્રવણ નક્ષત્ર હોય ને એનો એક ભાગ, મધ્ય ભાગ અને વ્યતિપાતનો છેલ્લો ભાગ, આ બે આવે ત્યારે પુણ્યકાળ, એને મહોદય પર્વ કહેવાય. બરાબર. અને બીજું કે જે મહિનામાં સંક્રાંતિ ન થતી હોય એમાં કોઈ દિવસ માંગલિક કાર્ય ન થાય. એટલે આ ક્ષય મહિનો અને પરસોત્તમ મહિનો 2 મહિના છે ને, એમાં સંક્રાંતિ થતી નથી કોઈ રાશિની. એટલા માટે એમાં માંગલિક કાર્ય વર્જ છે. પણ આ ધર્મનો મહિનો કહેવાય, ગોપીનો મહિનો કહેવાય. આમાં ધર્મ, ધ્યાન, ભજન, કીર્તન, કથા, વાર્તા અને પુણ્યદાન વગેરે કરી શકાય છે. અને આ અધિક મહિનો 32 મહિના ને 16 દિવસે 4 ઘડી જાય, એટલે અંતર થાય ત્યારે એક અધિક મહિનો આવે છે. બરાબર. એટલે આ ધર્મનો મહિમો કહેવાય. આમાં ધર્મ ધ્યાન વગેરે કરવું જોઈએ. બરાબર. આમાં સ્નાન કરવાનો બહુ મહિમા છે. નદી હોય, તળાવ હોય, વાવ હોય, કૂવા હોય, એ આવા પવિત્ર સ્થળમાં સ્નાન કરવાનું બહુ જ મહિમા છે. અને આ મહિનાનું નામ પુરુષોત્તમ કેમ પડ્યું? તો એવું છે કે 12 મહિનાના અધિષ્ઠાતા દેવ હોય. 12 મહિનાના અધિષ્ઠાતા એક દેવ જુદા જુદા હોય. જો તો 12 મહિનાના અધિષ્ઠાતા દેવ એટલે વરુણ, સૂર્ય, ભાનુ, તપન, ચંડ, રવિ, ગર્ભિત, અર્યમા, હિરણ્ય રેતા, દિવાકર, મિત્રમ અને વિષ્ણુ. આ 12 સૂર્ય હોય છે. તે 12 મહિનાના અધિષ્ઠાતા દેવ કહેવાય છે. પણ આ અધિક મહિનો 13મો મહિનો, તેનું કોઈ દેવ નહીં. એટલે અધિક માસ એક વખત ભગવાન નારાયણ પાસે જાય છે ને ભગવાનને હાથ જોડીને કહે છે કે ભાઈ મારો કોઈ અધિષ્ઠાતા દેવ નહીં, એટલે તો હું હાવ નિરાધાર, મારી ઉપર કંઈક અનુગ્રહ કરો. ભગવાને કીધું કે તારો અધિષ્ઠાતા દેવ હું, મારા નામ ઉપરથી આજથી તારું નામ પુરુષોત્તમ પણ પડશે. એટલે હું જ નામ તારું પાડું છું. અને આ પૃથ્વી પર 32 મહિને તારો વારો આવશે. અને તારા વારામાં જે પુણ્યદાન કરશે તેને અધિક ફળ મળશે. આવું નારાયણે ભગવાને એને કીધું છે. તો આ મહિનામાં ધારણા પારણા કોઈ કરે, કોઈ ઉપવાસ કરે, કોઈ એકટાણા કરે, વ્રત કરવાનો પણ ઘણો ઘણો મહિમા છે. કોઈ ચાંદ્રાયણ વ્રત કરે, વિશેષ ભજન જાજુ કરવું, દેવ દર્શન, મંદિરે જવાના નિયમ, માળા, પ્રદક્ષિણા, જપ, તપ, ધૂન, મંત્ર લેખન વગેરે અધિક ફળ મળે છે. માટે પુરુષોત્તમ નારાયણનું ભજન વિશેષ કરવું. તો એની ઉપર પુરુષોત્તમ નારાયણ ખૂબ રાજી થાય છે. આ મહિનામાં મંદિરોમાં પ્રદક્ષિણા કરવાનો ખૂબ મહિમા છે. તમારે નજીક મંદિર થતું હોય તો મંદિરમાં પ્રદક્ષિણા કરવી, મંદિર દૂર હોય તો ઘરે ખુરશીમાં ભગવાનની મૂર્તિ પધરાવવી,
પોતપોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની છબી ખુરશીમાં પધરાવીને આપણે હાથમાં માળા લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા પ્રદક્ષિણા થાય. પછી રામના ભક્ત હોય તો ભગવાન રામચંદ્રની છબી પધરાવીને સીતારામ સીતારામ કરતાં પ્રદક્ષિણા કરાય. પછી વૈષ્ણવ હોય તો એ ભગવાન કૃષ્ણ, કોઈ મહાદેવજીના ઉપાસક હોય તો મહાદેવજીનું ભજન એ રીતે કરવું જોઈએ. અને આ મહિનામાં પ્રદક્ષિણા કરવાથી ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય છે. અને મંદિરે દર્શન કરવા જવાથી પણ અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય છે. સ્થાનમાં પવિત્રમાં નદી હોય, તળાવ હોય, એમાં સ્નાન કરવું એમાં વિશેષ છે. અને વિશેષ કથા સાંભળવી અને શાસ્ત્રો વાંચવા એ આ મહિનામાં વધારાનો કાળ નિર્ગમો જ નહીં. અને હવે તો કથા તમારા ઘરમાં ખળખળ, જેમ ગંગાજી ખળખળ વહેતી છે ક્યાંય ના ક્યાંય જાય છે ને, એમ જ્યાંથી કથા રવાના થાય એ ખળહળ કરતી આપણા ટીવીમાં આપણા મોબાઈલમાં આવે છે. માટે કથારૂપી ગંગામાં સ્નાન કરી લેવું. તો કથા સાંભળવાના વિશેષ નિયમ એટલે વૃથાકાળ નકમો નિર્ગમો, કા જપ કરવા, પાઠ કરવા અને શાસ્ત્રો. એક એક શાસ્ત્ર તો અવશ્ય આ મહિનામાં વાંચવું. ભગવાનનો ખૂબ રાજીપો છે. વચનામૃત, ભક્ત ચિંતામણી, નિષ્કુળાન કાવ્ય, હરિલીલામૃત, પછી ભગવાનના ભક્તો હોય, રામના ઉપાસક હોય તો રામાયણ, ભાગવત, ગીતાજી, શિવપુરાણ વગેરે વગેરે જેને જેમાં રુચિ હોય તે શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ. આ મહિનામાં ખાસ સત્કર્મ કરવા. સત્કર્મ એટલે શું? સત્કર્મ કરનારને 100 ગણું ફળ મળે છે. સત્કર્મ એટલે સારા કાર્યો કરવા, કથા કરાવવી, કથા બેસાડવી. અને જુઓ ને ગામડામાં મંદિરે કથા થતી હોય, અરે ગામડાઓમાં રામજી મંદિર હોય ત્યાં પણ કથા થતી હોય. ગામના વડીલો ભેગા થાય, એક ગોર બાપા હોય તે કથા કરતા હોય છે. જેમ ખેડેલી જમીન હોય ને એમાં કણ વાવવાથી અનંત ઘણા કણ થાય છે, એમ આ મહિનામાં પુણ્યદાન ને ભજન કરવાથી અનંત ઘણું ફળ મળે છે. જો ભગવાનને તુલસી પત્ર ચડાવવાનો પણ બહુ મહિમા છે. પુરુષોત્તમના માસમાં ભગવાનના ચરણમાં જન્મંગલના પાઠ બોલી, સર્વમંગલના પાઠ બોલાય, વિષ્ણુ સહસ્ત્ર નામ બોલાય. જે આપણા ઈષ્ટદેવ હોય એનું સ્મરણ કરતાં કરતાં 108 તુલસી પત્ર ભગવાનના ચડાવવું. કૃષ્ણાય નમઃ, વાસુદેવાય નમઃ, નન્ન એમ. તુલસી પત્ર હોય તો તુલસી પત્ર, નહીતર ચોખ્ખાઈથી પણ ભગવાનનું પૂજન થઈ શકે છે. અને ભગવાનનું પૂજન આખો મહિનો કરવું. પૂજન એટલે શું? આપણા ઘરમાં જે ભગવાનની મૂર્તિ કે ભગવાનની છબી હોય એને કપાળમાં ચાંદલો કરવો, ચંદનની અર્ચા કરવી, સુંદર વાઘા પહેરાવવા, ઘરેણાં પહેરાવવા, એની આરતી કરવી, એને થાળ ધરાવવો, એના ચરણમાં તુલસી પત્ર વગેરે ચડાવવા, બધી પૂજા કરી કહેવાય ભગવાનની. તો પૂજા કરવાનો પણ ખૂબ મોટો મહિમા છે. અને પુરુષોત્તમ માસમાં જે ભગવાનનું પૂજન કરે છે એનો કુળે સહિત ઉદ્ધાર થાય છે. તો એમ એક વખત નારદજીના પૂછવાથી ભગવાન નારાયણે નારદજીને અધિક મહિનાનો ઘણો મહિમા કીધેલો કે અધિક મહિનામાં ભગવાનના જે ચરિત્ર કહેતા ભગવત ચરિત્ર સાંભળવાથી બહુ મોટું પુણ્ય થાય છે અને અધિક ફળ થાય છે. અને આ અધિક મહિના ભજન કરવાથી દુઃખનો તત્કાળ નાશ થઈ જાય છે. આવી આપણી આ પુરાણોમાં ઘણી કથાઓ છે, બરાબર. અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખુદ મહારાજે આ મહિમાનો અપાર મહિમા કીધો છે કે આવા પવિત્ર પુરુષોત્તમ માસમાં સર્વ નરનારીઓએ સત્સંગ, કથા વાર્તા, સદગ્રંથોનું વાંચન, માળા જે થાય તે અવશ્ય કરવું. અને જેથી કરીને ભગવાન તત્કાળ પ્રસન્ન થાય છે, ઉદ્ધાર થાય છે, મોક્ષની ઈચ્છાવાળાને મોક્ષ મળે છે. અને આ મહિનામાં જે થાય તે ભજન, ભક્તિ, પુણ્યદાન કરવું. અધિક માસમાં વિશેષ આચાર, વિચાર, સદાચાર પાળવું, ચાલવું, ભગવાનની નાની મોટી આજ્ઞા પાળવી.
માટે અધિક મહિનામાં વિશેષ ધર્મમાં રહેવું, કથા સાંભળવી. અને આ જે અધિક મહિનો છે એને ભગવાનને જેને રાજી કરવા હોય, પુરુષોત્તમ નારાયણને રાજી કરવા હોય ને, તો પુરુષોત્તમ નારાયણનું ભજન કીર્તન કરવું. મોહરૂપી અંધકારમાંથી નિવૃત્તિ થાય છે. દ્રવ્ય દ્રષ્ટિનો ઉજાસ પ્રકાશ પથરાય છે અને મનવાંચિત ફળ પુરુષોત્તમ ભગવાન એને આપે છે. આ મહિનામાં ભજન કરવાથી, પુણ્યદાન કરવાથી, સત્સંગ કરવાથી જીવનમાં સુખ, શાંતિ, સંપત્તિ, ધન્ય ધાન્ય વગેરે ભગવાનની કૃપાથી થાય છે. માટે અવશ્ય બધાય ભગવાનના ભક્તોએ આ બધું કરવું જોઈએ. સમગ્ર સંપ્રદાયમાં, દરેક સંપ્રદાયોમાં અધિક માસનો અદકેરો મહિમા ગવાયો છે. સત્સંગી જીવનના 3જા પ્રકરણમાં અધિક માસનો વિશેષ નિયમ ધારીને ભજન કરવાની આજ્ઞા પણ શ્રીજી મહારાજે કરેલી છે. અને વિશેષમાં વિશેષ કથા વાર્તા ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. તો વાલા બહેનો, આ 5 દિવસ પછી અધિક મહિનો આવી રહ્યો છે. એમાં અત્યારથી ભજન કરવા માટે, નિયમ લેવા માટે, સત્સંગ કથા વાર્તા કરવા માટે એ તમે તૈયાર થઈ જાજો. અને અધિક મહિનામાં અધિક ભજન કરજો વાલા બહેનો. એક તો ચાતુર્માસ, એમાંય શ્રાવણ માસ, એમાંય વળિયા અધિક માસ, અને એમાંય આપણે બધાય ભગવાનના ભક્તો છીએ. માટે એક ઘડી પણ નકામી નિર્ગમી નહીં. અને સ્વામિનારાયણ 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 ભગવાનનું ભજન કરજો. અને ખૂબ ખૂબ ભગવાન રાજી થશે. અને આપણે તો ભજન કરીએ, કથા વાર્તા સાંભળીએ, બરાબર, પણ એ બીજા બધાઈને લિંક મોકલી અને લાઈવ કથા સાંભળતા કરીએ. ઘણાઈને ખબર ન હોય કથાની, તો એને આપણે કથાની લિંક મોકલી. એ એક સત્સંગ પ્રચાર છે. આપણા નંદ સંતો ગામડે ગામડે ફરતા, કેટલી મુશ્કેલી વેઠતા, સત્સંગ કરાવતા, બરાબર. અમે જ્યારે આજથી 30 વર્ષ પહેલાં ગામડા ખૂબ ફરતા, ત્યારે આવી સાધન સગવડતા નહોતી. અને વાલા બહેનો, અત્યારે તમારે સત્સંગ કરાવો હોય ને 5 પછી 100 બાયુને, તો આમ મોબાઈલમાં, આમ સોફામાં બેઠા બેઠા આમ આંગળી કરી એકાબીજાને કથાની લિંક મોકલો કે ભાઈ આવી કથા અહીંથી લાઈવ કથા થાય છે. અમરેલીથી સવારે 10 થી 11 અચૂક લાઈવ કથા થાય છે. આવા દિવ્ય ડેઈલી દર્શન થાય છે. બેઠા બેઠા એકાબીજાને લિંક મોકલ્યા કરો તો જાજા બેનો કથા સાંભળતા થાય, તો આપણે પણ ધર્મનો, સત્સંગનો પ્રચાર કર્યો કહેવાય. તો દરેક વાલા બહેનો, આજે એકાદશીનો પરમ પાવન દિવસ છે ને 5 દિવસ પછી આવી રહ્યો છે અધિક મહિનો. માટે તૈયાર થઈ જાયજો અધિક મહિનામાં અધિક ભજન કરવા માટે. અસ્તુ. જય સ્વામિનારાયણ.